ધોરાજીમાં શાકભાજીની પુષ્કળ આવક છે, પણ લેવાલી કોઈ જાતની નથી, કારણ કે તડકો અત્યારે એટલો છે કે 45-46 ડિગ્રી તાપમાન છે. આપણે ઘરેથી બહાર નથી નીકળતા તો શાકભાજી લેવા કોઈ આવતું નથી. માલની આવક ઘણી બધી છે, ભાવમાં પણ ઘણો વધારો છે અમુક શાકભાજીમાં, પણ લેવાલી નથી, માલ બગડતો જાય છે. તડકો જેટલો તાપમાન કેટલો છે, ગરમીમાં માલ ખરાબ થતો જાય છે. ત્યાં લીંબુ ખરાબ થઈ જાય છે, ટમેટા નબળા થઈ જાય છે, ઘણી વસ્તુ રીંગણા છે, એવું બધું ઘણું તાપમાનના હિસાબે શાકભાજી ખરાબ થતું જાય છે. શાકભાજી વિભાગની અંદર આજે શાકભાજીની પુષ્કળ આવક છે. પહેલાં માવઠું હતું અને અત્યારે જે હીટવે છે એના હિસાબે શાકભાજી બગડે છે બહુ. શાકભાજીની પરિસ્થિતિ આજે જોવા જઈએ તો રીંગણા 8-10-12 રૂપિયાના કિલો છે, કોબી 6 થી 10 રૂપિયા છે, ભીંડો 20-25 રૂપિયાનો કિલો છે. આજે શાકભાજી પહેલાં માવઠું હતું ને અત્યારે હીટવે છે તો બગડે છે બહુ. ખેડૂત લઈ આવે છે પુષ્કળ પ્રમાણમાં, પણ વેપારી પાસે માલ રહેતો નથી. હીટવેના હિસાબે માલ ખરાબ થઈ જાય છે. અને આજે સરેરાશ જોવા જઈએ તો શાકભાજીના ભાવ એટલે મંદું એટલે છે કારણ કે ઘરાકી પણ બહુ ઓછી છે અને હીટવેના હિસાબે માણસ ઘરની બહાર નીકળે છે ઓછું. ટમેટા છે એ 25 રૂપિયાની આસપાસ કિલો છે, 22-25 રૂપિયાના. જે 10-12 રૂપિયા થાય 22-25 રૂપિયા થઈ ગયા છે. કોબી 6 થી 10 રૂપિયા છે, ટમેટા 15 થી 25 રૂપિયા છે. લસણનો ભાવ છે 150થી લગાડીને 200 રૂપિયા, આદુ 120-30 રૂપિયા, લીંબુ 60 રૂપિયાથી લગાડીને 120-30 રૂપિયાના કિલો છે, મરચાં 25 રૂપિયાથી લગાડીને 50 રૂપિયાના કિલો છે, કોબી જે 6 થી 10 રૂપિયાનો કિલો છે, કોથમરી 25-30 રૂપિયાનો કિલો છે. હીટવે અને જે પહેલાં માવઠું હતું ને અત્યારે હીટવે છે એના હિસાબે માલ ખરાબ બહુ થઈ જાય છે, બગડી બહુ જાય છે, એના હિસાબે થોડાક ભાવ છે.